નર્મદા જિલ્લાના જાણીતા વિજ્ઞાન લેખક અને વિજ્ઞાન સામયિક સાયન્સ ગ્રાફી માસિકના તંત્રી પર્યાવરણ પ્રેમી દીપક જગતાપ સહિત નર્મદા સાહિત્ય સંગમના 8 જેટલા સારસ્વતો, શિક્ષક, પર્યાવરણ પ્રેમીઓને શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરની ખાસ ઉપસ્થિતિમાં પર્યાવરણ સંરક્ષણ એવોર્ડ 2025થી સન્માનિત કરાયા છે. પર્યાવરણ સંરક્ષકોનું શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું. ગાંધીનગર મુકામે શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરની ખાસ ઉપસ્થિતિમાં GCERT સચિવ ડુમરારિયા અને માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ પરીક્ષા બોર્ડના મદદનીશ સચિવ પુલકિત જોશી તથા અન્ય મહેમાનોની ઉપસ્થિતિમાં પર્યાવરણ સંરક્ષણ એવોર્ડ 2025નો એનાયત કરવામાં આવ્યો છે. નર્મદા સહિત સંગમના 7 જેટલા સારસ્વતો, શિક્ષક, પર્યાવરણ પ્રેમીઓને આ એવોર્ડ એનાયત કરાયો છે. ઉપરાંત નર્મદાના કુલ 30 જેટલા શિક્ષકોને પણ સન્માનિત કરાયા હતા. એવોર્ડ વિજેતા વિજ્ઞાન લેખક, સાહિત્યકાર દીપક જગતાપ સહિત બોરીદ્રા ગામે પ્લાસ્ટિક મુક્ત બનાવ બનનાર મુખ્ય શિક્ષક અને રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા અનિલ મકવાણા પ્લાસ્ટિકની થેલી સામે હજારો કાપડની થેલીના વિનામૂલ્યે વિતરણ કરી ઘરે ઘરે જઈ પર્યાવરણ જાગૃતિનો સંદેશો આપતા મહેન્દ્રભાઈ પ્રજાપતિ, 1 લાખથી વધુ વૃક્ષ વાવી વન વગડો બનાવનાર, અસંખ્ય પક્ષીઓને આશ્રય સ્થાન આપનાર પ્રાથમિક શિક્ષક ઉત્પલ પટવારી, સ્કૂલે જઈ શિક્ષક અને વિદ્યાર્થીઓને પર્યાવરણ પ્રત્યે જાગૃત કરનાર અને વૃક્ષારોપણ કરવા ઉત્સાહિત યુવાન પર્યાવરણ પ્રેમી વીરપોર પ્રાથમિક શાળાના CRC શિક્ષક ચેતન પટેલ, પર્યાવરણ પ્રયોગશાળા અંતર્ગત ઇકો ક્લબ દ્વારા ગામ શાળાઓમાં પર્યાવરણલક્ષી પ્રવૃત્તિઓ કરી સરકાર સાથે સહાયક ભૂમિકા ભજવનાર ગાડિત પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક ભરતકુમાર પરમાર, પર્યાવરણ પ્રત્યે જાગૃતિ દાખવતા પ્રાથમિક શાળાના નાના લીમટીવાડના સોનલબેન ચૌધરી, મોનાબેન વસાવા બંને મહિલા શિક્ષિકાઓ પોતે ગામ શાળાના બાળકોના જન્મદિવસે વૃક્ષારોપણ કરાવી પોતાની શાળામાં સુંદર બાગ બનાવી પ્રાકૃતિક વાતાવરણ ઊભું કર્યું. પર્યાવરણની વિવિધ કામગીરી કરનાર નર્મદાના 30 જેટલા શિક્ષકોનું પર્યાવરણ સંરક્ષણ એવોર્ડથી સન્માનિત કરાયા છે. જાણીતા વિજ્ઞાન લેખક દીપક જગતાપ કે જેમના 3000થી વધુ લેખો પ્રકાશિત થયા, જેમના 12થી વધુ વિજ્ઞાન પુસ્તકો, 13થી વધુ સંપાદિત પુસ્તકો જેમના પ્રકાશિત થયા છે, જેમના 2 પુસ્તકો શ્રેષ્ઠ પુસ્તક એવોર્ડ વિજેતા થયા, જેમણે 100થી વધુ અસંખ્ય એવોર્ડ, ટ્રોફી, પ્રમાણપત્ર, સન્માનપત્રથી સન્માનિત થઈ ચૂક્યા તેવા વિજ્ઞાન લેખક અને પર્યાવરણ સંરક્ષણ દીપક જગતાપે પોતાના ટેરેસ પર ઓર્ગેનિક વેજીટેબલ ગાર્ડન બનાવી તાજી શાકભાજી ઉગાડી પર્યાવરણનો અનોખો મેસેજ આપ્યો છે. પર્યાવરણ ઉપર વિજ્ઞાન પુસ્તક લખનાર વિજ્ઞાન લેખક દીપક જગતાપને 2025ના વર્ષનો પર્યાવરણ સંરક્ષણ એવોર્ડથી સન્માનિત કરાતા તમામ એવોર્ડ વિજેતાઓને શુભેચ્છક મિત્રોએ અભિનંદન શુભેચ્છાઓ પાઠવી હતી. પ્રવર્તમાન સમયમાં પર્યાવરણ સંરક્ષણની તાતી જરૂરિયાત છે. પર્યાવરણ બચાવવા માટે અને આવનારી પેઢીને ગ્લોબલ વોર્મિંગથી દૂરોગામી અસરોથી બચાવવા ગુજરાતના શિક્ષક, વિજ્ઞાન પ્રેમી, વિજ્ઞાન લેખકો હું છું પર્યાવરણ સંરક્ષણની મુહિમ ચલાવી છે. ત્યારે આવા શિક્ષક, પર્યાવરણ પ્રેમી વિવિધ સંસ્થાઓ સન્માનવો કાર્યક્રમ તારીખ 27 એપ્રિલના રોજ ટાઉન હોલ ગાંધીનગર મુકામે માધવ ચેરિટેબલ ટ્રસ્ટ, કપડવંજ અને બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ મહેસાણાના સંયુક્ત ઉપક્રમે આ એવોર્ડ સમારંભ યોજાયો છે. અંદાજિત 2525થી વધુ શિક્ષક, પર્યાવરણ પ્રેમીઓને પર્યાવરણ સંરક્ષણ એવોર્ડથી 25 સન્માનિત કરવામાં આવ્યા છે. રાજ્ય સંયોજક મિનેશભાઈ પ્રજાપતિ, શિક્ષણ બોર્ડના મદદનીશ સચિવ પુલકિત જોશીના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. હું છું પર્યાવરણ સંરક્ષક. આ મુહિમ અંતર્ગત મને પર્યાવરણ સંરક્ષક 2025નો એવોર્ડ પ્રાપ્ત થતા ખરેખર હું ગૌરવ અનુભવું છું અને મારા નર્મદા જિલ્લાના 30 જેટલા પર્યાવરણ પ્રેમી શિક્ષકો અને પર્યાવરણ પ્રેમી યોદ્ધાઓને એવોર્ડ પ્રાપ્ત થયા છે. એના માટે પણ હું ખરેખર આનંદ વ્યક્ત કરું છું. બોરીદ્રા શાળાને મેં પ્લાસ્ટિક મુક્ત શાળા બનાવવાનો પ્રયત્ન કર્યો છે. તેમજ ગામની અંદર પણ વન ટાઈમ પ્લાસ્ટિક લોકો બંધ કરે એ માટે અમે જાગૃતિ ફેલાવીએ છીએ અને મારી શાળા પ્લાસ્ટિક મુક્ત શાળા બને, મારું ગામ પ્લાસ્ટિક મુક્ત બને અને લોકો પર્યાવરણથી જાગૃત થાય, ખરેખર પર્યાવરણને નુકસાન કરતી તમામ બાબતોને દૂર કરે અને પર્યાવરણ જાગૃત થાય એ માટે મેં મારી શાળા પર્યાવરણ પ્રયોગશાળા અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ કરી છે. વૃક્ષો રોપ્યા છે, નાના નાના ફૂલ છોડવા રોપ્યા છે અને મહેંદી રોપી છે અને મારી શાળા ગ્રીન શાળા બનાવી છે પર્યાવરણ પ્રયોગશાળા અંતર્ગત. આમ ખરેખર એના કારણે મને પર્યાવરણ સંરક્ષણનો એવોર્ડ પ્રાપ્ત થયો છે અને નર્મદા જિલ્લાના 30 શિક્ષકોને પણ પર્યાવરણ સંરક્ષક એવોર્ડ પ્રાપ્ત થયો છે. એનો હું ખરેખર ગૌરવ અનુભવું છું. મારું નામ મકવાનંદભાઈ કે, મુખ્ય શિક્ષક બોરીદ્રા. નમસ્કાર. 2025નો પર્યાવરણ જાગૃતિ માટેનો અને હું પર્યાવરણવાદી છું એ માટે મને એવોર્ડ મળ્યો છે. તો
બહુ ગૌરવની લાગણી અને ખુશી વ્યક્ત કરું છું. એની સાથે હું છેલ્લા 15 વર્ષથી પર્યાવરણ જાગૃતિ માટે ઇકો ફ્રેન્ડલી થેરી જે છે એના પણ પર્યાવરણ જાગૃતિના બધા સૂત્રો લખી વૃક્ષો વાવવા, વૃક્ષોનું જતન કરવું, પાણી બચાવવું, પાણીનો દુરુપયોગ ન થાય એના માટે લોકોને એવા સૂત્રો લખીને જાગૃત કરવાનો પ્રયત્ન કર્યો છે. છેલ્લા 15 વર્ષથી આ પ્રયાસમાં લગભગ 1 લાખ જેટલી થેલીઓનું મેં વિતરણ કર્યું છે અને લોકોને જાગૃત કરવાનો મારો પ્રયાસ રહ્યો છે. અને બીજો મારો એક સંદેશ છે સમગ્ર ગુજરાતના લોકોને કે ભાઈ આપણે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરીએ. સરકારશ્રીએ બહુ પ્રયત્ન કર્યા છે, પણ આપણો એક નાગરિક તરીકેનો ધર્મ સમજી આ પ્લાસ્ટિકને આપણે જાકારો આપીએ. મહેન્દ્ર પ્રજાપતિ, માંગરોળ. દીપક જગતાપનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજપીપળા. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.